નર્મદાના રાજપીપળામાં બિલ્ડર લોબીની દાદાગીરી સામે સ્થાનિક ધારાસભ્યએ મોરચો માંડ્યો। ધારાસભ્યના આકરા વલણ બાદ કમિશનરે હવે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો હુકમ કર્યો છે। નરસિંહ ટેકરી વિસ્તારમાં એક રેસિડેન્સી બિલ્ડિંગ દ્વારા વરસાદી કાંસનું પુરાણ કરી ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું। ધારાસભ્યએ ભીતિ વ્યક્ત કરી હતી કે જો આ કાંસ સાફ નહીં કરાય તો ચોમાસામાં નરસિંહ ટેકરી વિસ્તારના ઘરોમાં અને આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાશે। આ જનહિતના મુદ્દે ધારાસભ્યએ સંકલન સમિતિ અને કમિશનર સમક્ષ સચોટ રજૂઆત કરી હતી, જેના પગલે કમિશનરે આ બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો છે। દિવાલનું બાંધકામ કર્યું છે ત્યારે આ બિલ્ડર લોબીએ જે રીતના કામ કર્યું છે એના માટે છેલ્લા 1 વર્ષથી હું જિલ્લાના સંકલનમાં આ પ્રશ્નને ઉઠાવતી આવી છું અને એના પરિણામ સ્વરૂપ જ્યારે આરસીએમ એટલે કે મ્યુનિસિપલ કમિશનર સુરતની જે આખી બોડી છે કે જે સાઉથ ગુજરાતને હેન્ડલિંગ કરતા હોય છે તો એમણે પણ આ કાંસમાં જે ઇલીગલ બાંધકામ છે એને તોડી નાખવા માટેનું એમણે કહેવામાં આવ્યું હતું અને જિલ્લા સંકલનમાં પણ અનેક વખત રજૂઆતો થતા જ્યારે જિલ્લા સંકલનથી આ પ્રશ્ન હલ ના થઈ શક્યો ત્યારબાદ મારે આજે ત્યાં આરસીએમને ફરિયાદ કરવી પડી હતી અને ત્યારે એમણે જ્યારે હુકમ કર્યો કે ભાઈ આ ઇલીગલ બાંધકામ જે છે એ આ બિલ્ડરને કહેવામાં આવે કે તોડી નાખવામાં આવે, પરંતુ એમણે બિલ્ડરને કહેવામાં આવ્યું ત્યારે બિલ્ડરે નહીં તોડ્યું અને પરિણામ સ્વરૂપ નગરપાલિકા પોતાના ખર્ચે આ ઇલીગલ બાંધકામ તોડાવવા માટે તૈયાર થઈ છે।